અનામત મુદ્દે પાટીદારોને લોલીપોપ આપ્યા બાદ હવે સરકારે કપાસના ભાવ પણ ખેડૂતોને લોલીપોપ આપી સરકાર જાહેર કરેલા કપાસના ભાવ કરતાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યા છે, જેને લઈને સીસીઆઈ કેન્દ્ર બંધ થઈ ગયા છે। ખેડૂતોના કપાસ ખરીદવા સરકાર દ્વારા સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ કપાસમાં ખેડૂતોને સારા ભાવ મળી રહે તે પણ હાલ તો પરિસ્થિતિ અવળી છે। સરકારે 110 રૂપિયા બોનસ ભાવ જાહેર કર્યો છે, જે વધારાનો 110 રૂપિયાનો ભાવ લેવા માટે સીસીઆઈ કેન્દ્રમાં કપાસ તો આપવો પડે તેમ છે। હાલ તો હિંમતનગરમાં સીસીઆઈ કેન્દ્રમાં અત્યાર સુધી 24,000 કિલો કપાસ આવ્યો છે। ત્યારબાદ છેલ્લા 8 દિવસથી સીસીઆઈ કેન્દ્ર બંધ છે। ખેડૂતોને માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળે છે। સરકારે આપેલા 110 રૂપિયા બોનસ આપ્યું છે તે લોલીપોપ જેવું છે। આજે માર્કેટ યાર્ડમાં 900 થી શરૂ કરી અને 920 સુધીના જ ભાવ પડે છે। સરકારે 920 બાંધ્યા છે, તો આખા 15-20 ટ્રેક્ટરમાંથી એકેનો માલ હારો નહીં હોય કે જે હારો માલ હોય એનો ભાવ તો 920 થી વધવો જોઈએ। અગાઉ ગઈકાલનો એની આગલી દિવસની વાત કરીએ તો 995 સુધી માર્કેટમાં ભાવ પડ્યા, તો આજે એકદમ 2-4 દિવસની રજા હશે એટલે એકદમ ભાવ ખેડૂત વધારે જોઈએ એનો એકદમ ભાવ ડાઉન કરી દીધા છે। સીસીઆઈ કેન્દ્રમાં 920 સુધીના ભાવ આ લેવાનું કરે છે, પછી અઠવાડિયે 10-15 દિવસે મળતા હોય કે તો આ લાવત તે લાવવાનું માર્કેટમાં ખરીદી લેતા હોય, તો માર્કેટનો એક પ્રતિનિધિ રહેતો હોય ને એ 920 ભાવ બોલીને હરાજી ચાલુ કરતો હોય તો ખેડૂતનો ફાયદો થાય કે ભાઈ 920 તો મળવાના જ છે। એટલે સરકારે એવું જ થયું છે કે જે ખેડૂત નાના ખેડૂત હતા બધા વેચી મારે, અમુક અત્યારે હાલ વેચવા પછી સીસી વાળા અહીંયા ખરીદવા નહીં આવતા। આ જનરલ માર્કેટ છે, આ માર્કેટમાં આવો તો મળે। આ બધું ખાલી એક મીઠી યોજના જ છે કે ભાઈ આ રીતના લોલીપોપ જેવું જ કે ભાઈ આ અમે આલીશું હજુ કશું આપતા નથી, આપવાની ઈરાદો એ લાગતો નહીં, નકર હોય ઈરાદો તો માર્કેટમાં આવીને ખરીદી લે। સીસીઆઈ કેન્દ્રમાં 810 રૂપિયા અને સરકારના 110 બોનસ 920 રૂપિયા થાય છે, જ્યારે માર્કેટમાં 950 સુધી ભાવ મળે છે। માર્કેટ યાર્ડોમાં ભાવ ઉંચકાતા ખેડૂતો સીસીઆઈ કેન્દ્રમાં કપાસ ભરાવાનો બંધ કર્યો છે। માર્કેટ યાર્ડમાં કપાસની આવક જોઈ તો રોજ 10 ગાડી માલ આવે છે અને ઊંચો ભાવ 941 સુધી પહોંચે છે। હાલ 15 દિવસે 1 કિલો કપાસની આવક થાય છે। હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં છેલ્લા 15 દિવસથી અંદાજિત કુલ આવક 70,000 કિલોથી 1 લાખ કિલો સુધીની આવક રહે છે। અત્યાર સુધીમાં ઊંચામાં ઊંચા ભાવ 941 સુધી પહોંચેલ છે। આગામી સમયમાં જો કોમ્યુનિટીના ભાવ ઊંચા જાય તો માર્કેટ યાર્ડમાં અંદાજિત આવક વધવાની શક્યતાઓ છે અને ભાવ બી ઊંચા જાય તેવી શક્યતાઓ લાગે છે। કપાસના ભાવોમાં સરકારે બોનસ ભલે જાહેર કર્યું છતાં પણ ખેડૂતોને ન પોષાતા સીસીઆઈ કેન્દ્રો બંધ થઈ ગયા છે, તો બીજી તરફ હજુ પણ કપાસમાં ભાવો ઉંચકાય તેમ છે। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ હિંમતનગર।